नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवचायाणं नमो लोये सर्वसाहुणम् सर्वव्यापेकचित्रोप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। आचार्य भगवान कुंकुन देव द्वारा रचित प्रवचन सार ग्रंथाधिराज विराजमान છે। પ્રવચન સાર ગ્રંથાધિરાજની અંદર ગે તત્વ પ્રજ્ઞાપન પર આપણો સ્વાધ્યાય ચાલે છે। થોડા સા અને ગે તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જ્ઞાન ગે વિભાગ અધિકાર તેના અંતર્ગત 172 નંબરની ગાથા તેના ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। વિષય વસ્તુ એ પ્રમાણે છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્માના સ્વરૂપને અહીંયા આગળ બતાવ્યું અને અહીંયા આગળ કહે છે કે કયા લક્ષણોના માધ્યમથી તને આત્મા જાણવામાં નહીં આવે એના માટે એમને 20 બોલ અલગ અલગ પ્રકારથી અહીંયા આગળ બતાવ્યા છે। તેને અહીંયા આગળ અલિંગ ગ્રહણના બોલ નામથી પ્રસિદ્ધ છે। તે રીતે તેની ચર્ચા જોવામાં આવે છે। તેની અંદર આપણે જોઈએ છીએ કે 1 થી 6 બોલ છે। તેની અંદર આચાર્ય દેવે ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવીને અને આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવ બતાવ્યો। 7 નંબરના બોલથી લઈને 10 નંબરના બોલ સુધી ઉપયોગના માધ્યમથી આત્માના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી। 11 નંબરના બોલથી લઈને 17 નંબરના બોલની અંદર આત્માની શુદ્ધતા અથવા તો આત્માને કર્મનું ગ્રહણ નથી, આત્માને જડ પ્રાણોનું પણ ગ્રહણ નથી, આત્માને દ્રવ્યવેદ ભાવવેદનું પણ ગ્રહણ નથી, આત્માને બાહ્ય વેશનું પણ ગ્રહણ નથી, એ બધાના માધ્યમથી આત્માની ઓળખાણ થતી નથી ઇત્યાદિ અલગ અલગ એંગલથી તેની અંદર અલિગ્રહણના બોલથી તે આત્માના સ્વરૂપને બતાવ્યું। ત્યારબાદ 18 નંબર અને 19 નંબરનો બોલ તેની અંદર ગુણભેદ અને પર્યાય ભેદથી પાર આત્માને બતાવવામાં આવ્યો અને 20મા બોલની અંદર દૃષ્ટિ પ્રદાન જ્ઞાન શૈલીમાં પર્યાયને જ ત્યાં આગળ આત્મા બતાવશે તો તેની ત્યાં આગળ ચર્ચા કરી। આવી રીતે આપણે બોલ જોઈએ છે તો બધાની અંદર ડિફરન્ટ શૈલી તે રીતે આપણને જોવા મળી રહી છે। ચાલતા વિષયની અંદર અત્યાર સુધી જે વિષય ચાલ્યો તેની અંદર ઇન્દ્રિયોથી આત્મા જાણતો નથી અને ઇન્દ્રિય દ્વારા આત્મા જાણવામાં આવતો નથી એ બંનેની વાત કર્યા બાદ એક અનુમાન જ્ઞાનની આપણે છેલ્લા બે લેક્ચરથી ચર્ચા કરી રહ્યા છીએ અને તેની અંદર આપણે તે વિસ્તારથી એનું વર્ણન પણ કર્યું। આપણા જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય છે તો તે કઈ સ્ટાઇલથી થાય છે, કેવી રીતે એક પદાર્થ સંબંધીનું તેને જ્ઞાન થાય છે। અહીંયા આગળ મારે મારા આત્માનો અનુભવ કરવો હોય તો તેની પ્રક્રિયા શું છે, જ્ઞાનની પ્રક્રિયા શું છે, કેવી રીતે જ્ઞાનમાં નિર્ણય કરીને અને આત્મા સુધી પહોંચે છે ઇત્યાદિ વગેરે ચર્ચા આપણે સ્મૃતિ, પ્રત્યવિજ્ઞાન, તર્ક અને અનુમાન એ બધા જ્ઞાન વડે એક આપણે એનું સ્વરૂપ આપણે અહીંયા આગળ જોતા આવ્યા। સાર રૂપમાં એમ કહીશું કે 4થા નંબર અને 5મા નંબરના બોલની આપણે જે સવારે લેક્ચરમાં જે ચર્ચા કરી તેની અંદર અનુમાન જ્ઞાનને ઉતારીને આચાર્ય દેવ એમ કહેવા માંગે છે કે બીજાઓ વડે અનુમાન લગાવીને આ જીવને ઓળખી લે કે એવો આ આત્મા અહીંયા આગળ અનુમાનનો વિષય નથી। ફરીથી બોલું છું, જેમ કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખે છે તો બીજા વ્યક્તિને ઓળખશે તેનો પરિચય કેવી રીતે કરશે? તો સામાન્યમાં સમાજમાં કે લૌકિક વ્યવહારમાં પણ તો તેના અહીંયા આગળ તેના પરિચયની અંદર તેની પોતાની કોઈ ખૂબીઓ હોય તેના માધ્યમથી તેનો અહીંયા આગળ એ પરિચય કરશે। હવે એ ખૂબીઓ જે છે તે શરીરનો સંયોગ પણ હોય અથવા તો તેની એક અનેક પ્રકારની આવડત પણ હોય અથવા તો એક અનેક પ્રકારની બીજી પણ વિશેષતાઓ હોય તો તેના માધ્યમથી તે એ વ્યક્તિનો અહીંયા આગળ પરિચય કરે છે। અહીંયા આગળ ચાલતા વિષયની અંદર એમ કહેવા માંગે છે કે તમે આજે આ આત્મા બીજા આત્માનો પરિચય કરવો હોય
તો કે છે કે તે કેવી રીતે કરી શકશે? જો સમજજે બરોબર. જેમ લોક વ્યવહારમાં એની ખૂબીઓથી આ વ્યક્તિ જ્ઞાન કરે છે, પરંતુ આ વ્યક્તિ જે જ્ઞાન કરવા વાળો છે એનામાં તે ખૂબીઓ હોવી જરૂરી નથી હોતી. આજે કોઈ એક સમજો કે સુખી સંપન્ન વ્યક્તિ હોય, એનો પરિચય કરવો હોય લૌકિકમાં, જરા સાંભળજો, સુખી સંપન્ન વ્યક્તિનો પરિચય કરવો હોય કોઈ વ્યક્તિને, તો એ વ્યક્તિ પણ સુખી સંપન્ન હોય એ જરૂરી નથી. લોજિક સમજાય છે? અહીંયા અધ્યાત્મ માર્ગમાં એમ કહેવા માંગે છે કે કોઈ સુખી સંપન્ન હોય તો કે છે કે એનો તારે પરિચય કરવો હોય તો તું પોતે સુખી સંપન્ન છે એનું જ્ઞાન હોવું તને જરૂરી છે. બંનેમાં ડિફરન્સ પકડાય છે? શું કીધું? ફરીથી ઉપયોગ લગાડજો. હજી વાર છે ભાઈ, 3:15 વાગ્યાની વાર છે, એટલે બધા હજી ઉપયોગ અત્યારે લેક્ચરમાં લગાડજો. શું કહેવા માંગે છે, વિષય શું ચાલે છે એ જરા તમે પકડવાની કોશિશ કરજો. કે જગતની અંદર તો એવું કારણ બને કે બહારમાં એવી વિશેષતા હોય તો અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ એનો પરિચય કરે તો એનામાં એ વિશેષતા હોવી જરૂરી નથી. અહીંયા આચાર્ય દેવ કહે છે કે તારે એ વ્યક્તિની વિશેષતાનો પરિચય કરવો હોય તો તારામાં એ જે વિશેષતા પડી છે તેનો તારે પરિચય કરવો પડશે. તો તું અહીંયા આગળ તેનો પરિચય કરીશ તો તે તારો પરિચય અહીંયા આગળ જેને કહેવાય કે સાચો બતાવવામાં આવશે. એમ અહીંયા આગળ સવારે જે વાત ચાલી કે અર્યંત ભગવાનની ઓળખાણ કોને સાચી, અર્યંત ભગવાનનો પરિચય સાચો કોને? કે જેને સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક આત્માનો જેને અનુભવ કર્યો છે તેને અહીંયા આગળ જેને કહેવાય અર્યંત ભગવાન. તો કે છે કે તેમને પણ સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપમાં તે એને જેને કહેવાય કે પોતાને જાણ્યો છે તો તે એમને જાણી શકશે. જેને પોતાના આત્માને નથી જાણ્યો તો તે અહીંયા આગળ બીજાના આત્માને પણ જાણી શકતો નથી. તો એ બીજાના આત્માને કેવી રીતે જાણશે? યા તો તે રાગ વાળો જાણશે, યા તો શરીર વાળો જાણશે, યા તો અન્ય પ્રકારના સંયોગ વાળો જાણશે. પણ આદિ ચેતન સ્વરૂપ આત્મા છે એ કે આવું ક્યારે નક્કી થશે કે પોતે ચેતન સ્વરૂપ આત્મા છે એવો જ્યાં આગળ અનુભવ કરે તો આ ચેતન સ્વરૂપ આત્મા છે એવો અહીંયા આગળ નિર્ણય થઈ શકે છે. એ વાત અહીંયા આગળ ચાલી રહી છે અનુમાન જ્ઞાન દ્વારા. બરાબર. આમ ચોથા નંબરના બોલની અંદર શું વાત કરી કે આ આત્મા, બીજાઓનો આત્મા, આ આત્માને અનુમાન જ્ઞાન દ્વારા જાણી લે એવો તે ગે પદાર્થ, ગે એટલે જ્ઞાનમાં જાણવામાં આવતો પદાર્થ, તેને ગે પદાર્થ કહેવાય. તો કે છે કે એવો આ ગે પદાર્થ એટલે જીવ દ્રવ્ય નામનો પદાર્થ નથી. અને પાંચમા નંબરના બોલમાં શું વાત કરી કે આ આત્મા, હવે આ આત્માની વાત છે કે આ આત્મા અનુમાન જ્ઞાન દ્વારા બીજાને કે પોતાને જાણે તેવો તે ગે પદાર્થ નથી. ચોથા ને પાંચમામાં શું ફરક પડ્યો? ચોથા ને પાંચમામાં શું ફરક પડ્યો? હા, જુઓ બરાબર ને. જુઓ હવે તમને આ કેમ મેં પ્રશ્ન પૂછ્યો એ બી કહું. તમે મૂળ શાસ્ત્રમાં વાંચશો ને, હું બધું શાસ્ત્રમાં પણ જાણી જોઈને વંચાવતો નથી, હેવી ના પડી જાય એટલા માટે. તમે ચોથા નંબરના બોલમાં જશો ને તો અનુમાતા માત્ર નથી એવો શબ્દ પ્રયોગ આવશે, અને આની અંદર અનુમે માત્ર નથી એવો શબ્દ પ્રયોગ આવ્યો. બરાબર ને? શું છે આ અનુમાતા? શું છે આ? થોડો શાસ્ત્રીય શબ્દ છે એટલે જલ્દી પકડાય એવું, મતલબ આપણે સમજવું પડે. બરાબર કે નહીં? કે નહીં? જો સમજો અહીંયા આગળ શું કીધું કે બીજાઓ દ્વારા, બરાબર ને, બીજાઓ દ્વારા આ આત્માને અનુમાનથી તે જાણી લે તો કે છે કે તેવો પદાર્થ નથી. પોતે આ આત્માનો જ્ઞાનમાં નિર્ણય કરી નાખે એવો અહીંયા આગળ એવો તે જેને કહેવાય કે ગે પદાર્થ નથી. બરાબર કે નહીં? તો તેની અંદર શું શબ્દ પ્રયોગ શું આવશે? એની અંદર સમજો અનુમેય એટલે શું? અનુમેય એટલે જ્ઞાનમાં, અનુમાન જ્ઞાન દ્વારા જે જ્ઞાનમાં પદાર્થ જણાય તેને અનુમેય કહેવામાં આવે. ફરીથી ઉપયોગ સૂક્ષ્મ. આત્મા જાણે છે અને એના જ્ઞાનમાં બીજાનો આત્મા જણાય, તો જે જણાય તો તેને અનુમેય કહેવામાં આવે. પ્રમેય, પ્રમાતા, પ્રમાતા એટલે જાણનાર, અને પ્રમેય એટલે જ્ઞાનમાં જે જણાય છે તે. અનુમાન તો તે જ્ઞાન છે, જાણે, અને જે અનુમાન જ્ઞાનમાં જે એનો વિષય બને
તેને શું કહેવામાં આવે? અનુમેય. અનુમાન જ્ઞાનની પર્યાય, અનુમાતા તે જાણનાર, અને એના જ્ઞાનની અંદર જે વિષય બને તેને કહેવાય અનુમેય. ખ્યાલ આવે છે? હવે આ તમે વાંચજો તમે પુસ્તકમાંથી. આમ બીજાઓ દ્વારા આ આત્મા એનો જ્ઞાનનો વિષય અનુમાન જ્ઞાનથી બની જાય તો કે છે કે એવો ગે પદાર્થ નથી. બરાબર? આ થોડું થોડું બતાવીએ છીએ, તમે સમજો શું કહેવા માંગે છે. હવે જુઓ ચોથો. હા, અનુમેય અને પ્રમેય શબ્દ અને અનુમેય એ બંને અનુમાન પ્રમેય એક કોમન શબ્દ છે. પ્રમેયત્વ એટલે જ્ઞાનમાં જણાય, એ પ્રક્રિયાનું નામ છે. પણ કયા જ્ઞાનમાં જણાય? તર્ક જ્ઞાનમાં જણાય, અનુમાન જ્ઞાનમાં જણાય, સ્મૃતિ જ્ઞાનમાં જણાય. તો એ મતિ જ્ઞાનના ભેદ છે. તો મતિ જ્ઞાનનો એક ભેદ જે જ્ઞાનની પર્યાય છે, તો તે જ્ઞાનની પર્યાયમાં જે વિષય બને તેને અનુમેય કહેવામાં આવે. ફરીથી સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન આ બધી શું છે? આ બધી જ્ઞાનની પર્યાય છે. અનુમાન તે જ્ઞાનની પર્યાય છે. એ અનુમાન જ્ઞાનની પર્યાયમાં જે વિષય જાણવામાં આવે તેને શું કહેવામાં આવે? તેને અનુમેય કહેવામાં આવે. બરાબર ને? જેમ જુઓ પ્રમાણ અને પ્રમેય. બરાબર ને? પ્રમાણ અને પ્રમેય. તો પ્રમાણ એટલે શું? જ્ઞાનની પર્યાય. બરાબર ને? જાણે તો તે જાણવાની પ્રક્રિયાની અપેક્ષાએ તેને પ્રમાણ જ્ઞાન જાણવું તેને પ્રમાણ કીધું. બરાબર? જાણે છે અને જ્ઞાનમાં જણાઈ જાય છે તો એ શું આવશે? તે પ્રમેય તરફથી વાત છે. પ્રમાણ પ્રમેય ખબર છે? એક શક્તિ છે, 47 શક્તિમાં એક શક્તિ છે. એ શક્તિનું નામ છે પરિણમ્ય પરિણમકત્વ શક્તિ, અને એનું બીજું નામ શું છે? પ્રમાણ પ્રમેય શક્તિ. એ શક્તિનું બીજું નામ છે પ્રમાણ પ્રમેય શક્તિ. તો આ આત્મા પોતાના, સાંભળજો, આ આત્મા પોતે પોતાને પણ જાણે અને જગતના પદાર્થોને પણ જાણે એવી તેનામાં કઈ શક્તિ છે? એનો એક પાઠ પાડો. જાણે તો તેવી એક પ્રમાણ શક્તિ છે. પોતાને પણ જાણે અને પરને પણ જાણે એવી પ્રમાણ શક્તિ છે. અને પોતે પોતાના જ્ઞાનમાં પણ વિષય બને. બરાબર? અને અન્યના જ્ઞાનમાં પણ વિષય બને તો કે છે કે તેવી કઈ છે? તો કે પ્રમેયત્વ શક્તિ. ખ્યાલ આવે છે? બરાબર ને? પોતે પોતાના જ્ઞાનમાં પણ જણાય અને અન્યના જ્ઞાનમાં પણ જણાય તેવી પ્રમેય શક્તિ, અને પોતે પોતાને પણ જાણે અને અન્યને પણ જાણે તેવી પ્રમાણ શક્તિ. આવી પ્રમાણ પ્રમેય એક શક્તિ છે. એમ પ્રમેય શબ્દ છે ને, તો એવી રીતે અહીંયા આગળ અનુમાન, અનુમાતા, અનુમેય. બરાબર ને? તો અનુમાતા એટલે જે જાણવા વાળો વ્યક્તિ તેને અનુમાતા કહેવાય. અનુમાન શું છે? તે ક્રિયાનું નામ, તે અનુમાન ક્રિયા, જ્ઞાનની જાણવાની ક્રિયા તેને અનુમાન કહેવાય. અને જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવતો વિષય તો તે અહીંયા આગળ કહેવાય અનુમેય કહેવાય. બરોબર છે? તો એવી રીતે ચોથા નંબરનો બોલ છે, તેની અંદર આ બીજાઓ દ્વારા આ અનુમાન કરીને અહીંયા આગળ તે પદાર્થને જાણે એવો તે ગે પદાર્થ નથી. અને પાંચમા નંબરના બોલમાં શું છે? આ આત્મા અનુમાન જ્ઞાન કરીને પોતાને કે બીજાને એક જાણે એક એવો તે ગે પદાર્થ નથી. આ બીજો કોઈ અનુમાન લગાડીને જાણે. જેમ આપણે પંચ પરમેષ્ઠીને અનુમાનથી જાણીશું તો માત્ર અનુમાન લગાડીને જાણીશું તો એ આપણું જ્ઞાન સાચું નહીં કહેવાય. પણ કયું જ્ઞાન સાચું કહેવાશે? સ્વસંવેદન પ્રત્યક્ષ એ જે જ્ઞાન પ્રગટ કર્યું હોય એ પૂર્વક આપણે અહીંયા આગળ જે જાણીએ કોને? અરિહંત પરમાત્માને, તો તે જ્ઞાન અહીંયા આગળ સમ્યક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઘણી બધો ખુલાસો આપણે કર્યો જ છે સવારના લેક્ચરમાં પણ વારંવાર શું છે, એટલે કેટલાક વિષય એવા હોય ને કે ઘડીએ ઘડીએ ભણવા પડે. બરાબર કે નહીં? તો પછી જ્ઞાનમાં ચોટી જાય એટલે વાંધો ના આવે. હવે જુઓ, હવે બહુ સુંદર ન્યાય. જો આ બધા શું છે? આ બધા ગંભીર વિષયો છે. ઓલા રાતકાલીન વાળા વિષય નથી. સમજ્યા શું કહેવા માંગે છે? જેને કહેવાય કે આમ થોડા સરળ પડી જાય ને આમ બસ કશું તમે તો બોલ્યા રાખો ને અમે સાંભળ્યા રાખીએ, અને વૈરાગ્ય પ્રસંગના વિષયો હોય અને કહેવાનો મતલબ તમે સમજ્યા કે નહીં? જેમાં કઈ બુદ્ધિ લગાડવાની નહીં. બરોબર ને? બસ બેસ્યા પછી સીધા ઉભા થયા, એવા વિષયો નથી. આ બધા ભણવા પડે એવા વિષયો છે, અને ભણવું તો પડશે, એના વગર નહીં ચાલે. ચલો આવી જાઓ તમે પાનું. હા ભાઈ, પાનું નંબર, પેજ નંબર 31.
થોડોક હવે ગુરુદેવના પ્રવચનો તમને ટેસ્ટ આપું, જો શું ન્યાય આપ્યા છે ગજબના. આ બધા વિષયોના જે ન્યાય છે એ ગુરુદેવની ભાષામાં આપણે જરા વાંચીએ થોડા. હા, થોડા ઉપર લઈ લે ને. બસ હા, જુઓ એની અંદર છે ને, હું ડાયરેક્ટ વાંચું છું, આપણી પાસે સમય ઓછો છે. તમે એનાથી હા और ऊपर लेना, ऊपर, हाँ ऊपर नहीं नहीं ऐसा नहीं, ऐसा नीचे जाने दो. एक मिनट, नहीं पेज आपका बदल गया है. हाँ, भाव नमस्कार वाला है, अभी और जाने दो नीचे. हाँ, ऊपर जाने दो, हाँ और ऊपर जाने दो. हाँ हाँ, और આ બધું છે તમને બતાવું છું ને, આ બધું તમે ઘરે વાંચજો, આ બધા ન્યાય છે. જો એક મિનિટ, આ એક બીજો ટેસ્ટ આપું ગુરુદેવના પ્રવચનનો, વચ્ચે રાખો ભાઈ, ચોથાની નીચે જવા દો. જો આ શું લખ્યું છે, એટલે આ મારે તો બીજું બતાવવું છે, પણ આ પણ તમને બતાવું. ગુરુદેવ દાખલો શું આપે છે ખબર છે? હીરાની દુકાનમાં કોઈ વ્યક્તિ જાય અને એ જમાનામાં એમ કે ગુરુદેવ શ્રી કે ખીચાની અંદર કેટલા પૈસા હોય, તો કે માની લો અહીંયા તમને 2 પૈસા કહી દીધા, ઘણા ઓછા કહી દીધા, આપણે 2 રૂપિયા કરીએ. તો કે છે કે 2 રૂપિયા ખીચામાં હોય અને હીરાની દુકાનમાં જઈને હીરા ખરીદવા જાય, તો તેને હીરા મળે કે ન મળે? તો કે ન મળે. પછી બીજો દાખલો આપે છે કે કોઈ દરિદ્રી હોય, ભિખારી હોય, તો તે અહીંયા મીઠાઈની દુકાનમાં જાય, તો તેને અહીંયા આગળ લાડવાનો ભૂકો મળે કે અહીંયા આગળ છે ને કહેવાય સારા માની અહીંયા આગળ મીઠાઈ મળે? અરે બોલો, દાખલો બરોબર આપ્યો છે, તો એને શું મળે? તો કે આવ્યો છે ભિખારી, આવ્યો છે દરિદ્રી, આવ્યો છે, તો એને શું મળે? એ કે ઓલી ચોસલા વાળી મીઠાઈ ન મળે, બરાબર, પણ એને શું મળે મફતમાં? શું મળે ભાઈ? તો કે છે કે લાડવાનો ઓલો રહી ગયેલો, આપણે ઝેર કહીએ કે શું કહીએ, એ કે એ ભૂકો મળે, પરંતુ અહીંયા આગળ તેને અહીંયા આગળ મીઠાઈ એ કે ન મળે. એ કે તે ન્યાયે ગુરુદેવ શ્રી આ પ્રવચનમાં કહે છે, તે ન્યાયે એ કે પોતાના ખીચામાં અનુમાન જ્ઞાન હોય, તો અહીંયા આગળ કહે છે કે આ હીરા સમાન પંચ પરમેષ્ઠીની ઓળખાણ થાય કે ન થાય? એ તો કે થાય કે ન થાય? એને પંચ પરમેષ્ઠીની સાચી ઓળખાણ થાય કે ન થાય? એ કે તેની અહીંયા આગળ પ્રાપ્તિ થાય કે ન થાય? તો કે છે કે ન થાય. કેમ? કારણ કે તેના ખીચામાં શું છે? જેમ 2 રૂપિયા ખીચામાં હોય, તો અહીંયા આગળ કહે છે કે હીરા મળે નહીં, એમ ખીચામાં કહે છે કે આ અનુમાન જ્ઞાન હોય. હવે શબ્દ તો મારી તો હિંમત નથી થતી, હું એમના શબ્દ જ બોલું છું. એ કે જેની પાસે એકલું અનુમાન જ્ઞાન છે તે ભિખારી સમાન છે. ભિખારી એટલે શું? એ ખાલી છે. ખાલી એટલે શું? અહીંયા આગળ અધ્યાત્મમાં ખાલી એટલે શું? અરે પોતાના સ્વસંવેદન જ્ઞાનથી ખાલી છે ભાઈ, પોતાના અતિન્દ્રિય જ્ઞાનથી ખાલી છે. જેની પાસે અહીંયા આગળ કહે છે કે સ્વસંવેદન જ્ઞાન છે, જેની પાસે અતિન્દ્રિય જ્ઞાન છે, તો કહે છે કે તેને જ અહીંયા આગળ પંચ પરમેષ્ઠીની સાચી ઓળખાણ થાય. પણ જેની પાસે સ્વસંવેદન જ્ઞાન નથી, તો જેમ ઓલાને કંઈ મળતું નથી, એમ અહીંયા આગળ કહે છે કે તને પણ કંઈ મળવાનું નથી. પંચ પરમેષ્ઠીની વાત તો ખરી, પરંતુ અહીંયા આગળ કે તેના માધ્યમથી તને તારો આત્મા પણ મળવાનો નથી. આત્મા મળવાનો નથી એટલે શું? કે 5મા નંબરના બોલમાં કીધું કે અહીંયા આગળ કહે છે કે એકલું અનુમાન જ્ઞાન લગાડીને, એકલું માનસિક જ્ઞાન લગાડીને અને તું આત્માનો અહીંયા આગળ અનુભવ કરવા જાય, તો કે છે કે એવા માનસિક જ્ઞાન તું અનંત વાર કરી ચૂક્યો છે, શાસ્ત્રના જ્ઞાન તું અનંત વાર કરી ચૂક્યો છે, આગમ પરોક્ષ જ્ઞાન તું અનંત વાર કરી ચૂક્યો છે, પરંતુ તે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર્યું નથી, તો અહીંયા આગળ કહે છે કે તને મુક્તિની પ્રાપ્તિ થવા વાળી નથી. હવે ન્યાય બહુ સરસ આપે છે, મારે એ ન્યાયમાં જવું છે. જરા 4 પોઈન્ટ છે અહીંયા આગળ, જરા તમે આવો ને નવીનભાઈ, એમને જરા બતાવો. હવે ઉપર જવા દો, તો હજી ઉપર જવા દો ભાઈ. પાંચમા નંબર નો બોલ.
એકત્રીસ તમારું 5મો નંબર બોલ છે, આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એમ તું જાણ. એના નીચેનો પેરેગ્રાફ. टाइम जा रहा है, टाइम जा रहा है. अभी यहां पर ध्यान दे दो. चलो ठीक है, मजबूरी है, क्या करेंगे. 31 નંબરનું પાનું છે મારે, તમારે આગુ પાછું કેમ આવે છે? 19 નંબરના પાના પર ચાલો છો. हाँ बस હવે ઉપર જાઓ, અજીન જાઓ, ऊपर जवा दो. हाँ बस, और थोड़ा ऊपर जाने दो. बस बस बस. હવે અહીંયા આગળ જોવો, બહુ સુંદર ન્યાય આપ્યા છે ગુરુદેવશ્રીએ. અહીંયા આગળ જોવો, આ હું જવાબ બી દે, મતલબ કે હું આગળ વધત, પણ મેં કીધું આ જવા દઈશ ને તો ક્યારે પછી જતું જ રહેશે, તમે પણ મતલબ પછી એના કોન્ટેક્ટમાં નહીં આવો. હવે જોવો 1 નંબરનો બોલ અહીંયા આગળ જોવો બધા. ગુરુદેવશ્રી ન્યાય આપે છે, આત્મા સદાય એકલું અનુમાન કરનારો હોય તો અનુમાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટાવવાનો અવસર કદી રહેતો નથી અને સર્વજ્ઞ દશા રહેતી નથી, પણ તેમ બની શકે નહીં. માટે આત્મા કેવળ અનુમાન કરનારો નથી. જરા બરાબર સાંભળજો, શું કહેવા માંગ્યું ખબર પડી? જો હજી અહીંયા આગળ જોવો, કેવળ જ્ઞાન છે, જો બે જ્ઞાનની ચર્ચા આવે છે, એક પરોક્ષ જ્ઞાનની ચર્ચા અને એક પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા. મતિશ્રુત જ્ઞાન કયું જ્ઞાન છે અત્યારે સમજવા માટે? અત્યારે મતિશ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન કયું જ્ઞાન છે? તો કે છે કે પ્રત્યક્ષ જ્ઞાન છે. બરાબર. પરોક્ષ એટલે શું અને પ્રત્યક્ષ એટલે શું? ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણે તેને પરોક્ષ જ્ઞાન કહેવાય, અને ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર જાણે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. બીજી ન્યાય ગ્રંથોની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષની એક બીજી બી પરિભાષા છે, સ્પષ્ટ પ્રતિભાષાત્મક પ્રત્યક્ષમ અને અસ્પષ્ટ પ્રતિભાષાત્મક પરોક્ષમ. જે પદાર્થને અસ્પષ્ટ જાણે તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે, અને જે પદાર્થને સ્પષ્ટ જાણે તેને શું કહેવામાં આવે? તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે. આ બંને વસ્તુ ખ્યાલમાં રાખજો. હવે જુઓ, છદ્મસ્ત જીવ છે, છદ્મસ્ત જીવ, તેને આત્માની અનુભૂતિ જે છે તેને પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય છે કે પરોક્ષ જ્ઞાનમાં થાય છે? છદ્મસ એટલે તો ખબર પડે છે ને, 12મા ગુણસ્થાન સુધીના જીવોને છદ્મસ કહેવાય. તે લોકો જ્યારે પણ આત્માની અનુભૂતિ કરે છે તે વખતે તેનું જ્ઞાન પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? હવે સાંભળો, આનું મેં માળખું, કારણ કે આ એક જ બોલને સમજવો જરા થોડો અગત્યનો છે. સિદ્ધાંત શૈલીની જ્યારે ચર્ચા કરીશું, તત્વાર સૂત્ર સિદ્ધાંત ગ્રંથ છે, તો જ્યારે સિદ્ધાંત શૈલીની જ્યારે ચર્ચા કરવામાં આવે તો મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન જ છે. હવે સાંભળજો, પર પદાર્થને જાણવાના કાળમાં તો પરોક્ષ છે, પણ પોતાના આત્માના અનુભવમાં જ્યારે ઉપયોગ લાગ્યો છે, જ્યારે આત્માને ગ્રહણ કરીને જ્યારે ઉપયોગ લગાવે છે તે વખતે પણ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? સાંભળજો, સિદ્ધાંત શૈલી કહે છે કે તે પરોક્ષ જ છે. પહેલા આની સ્થાપના કરો, આગમ શૈલીની પહેલા સ્થાપના કરીએ, પછી અધ્યાત્મ વાત મૂકીએ. તો સિદ્ધાંત ગ્રંથ તો એમ કે છે કે તે જ્ઞાન તે કાળમાં પણ કેવું છે? કે તે પરોક્ષ જ છે. બરાબર સાંભળજો, ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે કે પરને જાણે એટલે પરોક્ષ અને સ્વને જાણે એટલે પ્રત્યક્ષ, એમ નહીં. શું કીધું? પરને જાણે એટલે પરોક્ષ અને સ્વને જાણે એટલે પ્રત્યક્ષ, એમ નહીં. બરાબર સાંભળજો, પરંતુ પોતાના વિષયને ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણે તો પરોક્ષ અને ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર જાણે તો પ્રત્યક્ષ. સાંભળજો, કારણ કે અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો વિષય તો રૂપી પદાર્થ જ બને છે, છતાં પણ સિદ્ધાંતમાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન અહીંયા આગળ આત્માને જાણે છે, સ્વને જાણે છે,
છતાં પણ અધ્યાત્મમાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સમજાય છે? પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? હવે સાંભળજો, ગુરુદેવ શ્રી અહીંયા શું કહેવા માંગે છે કે જે અનુમાન જ્ઞાન છે ને, અનુમાન જ્ઞાન એ તો પરોક્ષ જ છે. કેમ પરોક્ષ કીધું? કારણ કે મનના નિમિત્તથી થાય છે. હવે જો આ આત્મા એકલો અનુમાન જ્ઞાનનો જ વિષય હોય તો ગુરુદેવ શ્રી એમ કહેવા માંગે છે કે તો પછી એને સકલ પ્રત્યક્ષ પ્રગટ થવાનો અવસર ના રહે. એમ કેમ કીધું? એમ કેમ કીધું? વાત એ ચાલે છે. એમ એટલા માટે કીધું કે પરોક્ષ જ્ઞાન વધી વધીને કેવળ જ્ઞાન પ્રગટ ના થાય, પણ સ્વસંવેદન પ્રત્યક્ષ અંશે જે પ્રગટ થયું હોય તે જ્ઞાન વધી વધીને કેવળ જ્ઞાન પ્રગટ થાય. લોજિક સમજાય છે કે નથી સમજાતું? અરે સમજાય છે કે નથી? જે અનુમાન જ્ઞાન છે, અરે સાધક દશામાં પણ, હવે થોડો સૂક્ષ્મ પોઈન્ટ આવે છે, સાંભળજો. સાધક દશાની અંદર અંશે પરોક્ષ જ્ઞાન પણ છે અને અંશે પ્રત્યક્ષ જ્ઞાન પણ પ્રગટ છે. ગુરુદેવ શ્રી કહે છે કે સાધક દશામાં, સાધક એટલે જેને આત્માનો અનુભવ થઈ ગયો છે તે જીવ, તો તેની પરિણતિની અંદર અંશે પરોક્ષ જ્ઞાન પણ છે અને અંશે પ્રત્યક્ષ પણ જ્ઞાન છે. જો પૂરેપૂરું પ્રત્યક્ષ હોય તો એ સાધક દશા નહીં કહેવાય અને અંશે પરોક્ષ નહીં હોય તો એ સાધક દશા નહીં કહેવાય. પોઈન્ટ પકડાય છે? ફરીને ઉપયોગ સૂક્ષ્મ કરજો. પૂરેપૂરું અહીંયા આગળ પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું તો કેવળ જ્ઞાન થઈ ગયું, બરાબર કે નહીં? તો સાધક દશા નહીં કહેવાય. એટલા માટે સાધક દશાની અંદર અંશે પરોક્ષ જ્ઞાન પણ છે અને અંશે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પણ છે. કારણ કે અંશે સ્વસંવેદન જો પ્રત્યક્ષ સિદ્ધ નથી કરતા તો સાધક દશા સિદ્ધ નથી કરતા. પોઈન્ટ પકડાય છે કે નહીં? અને અંશે પરોક્ષ જ્ઞાન નહીં હોય તો તમારે પૂર્ણતા માનવા પડશે, તો એ સાધક દશા સિદ્ધ નથી થતી. એટલે અંશે પ્રત્યક્ષ પણ છે, અંશે પરોક્ષ પણ છે, પરંતુ અહીંયા આગળ જે પરોક્ષ જ્ઞાન છે કે માત્ર અનુમાન જ્ઞાન કરીને આત્માને જાણે, જો એવું જ એકલું પરોક્ષ હોય તો તે વધીને કેવળ જ્ઞાન નહીં થાય. કેમ નહીં થાય? અરે કેમ નહીં થાય? કારણ કે કેવળ જ્ઞાનનો અંશ પણ પ્રત્યક્ષ લેવો પડશે. આ પરોક્ષ છે, સમજો તમે. આ જે સ્વસંવેદન જ્ઞાન જે પ્રગટ થયું છે, આત્માનો અનુભવ કરીને જે જ્ઞાન પ્રગટ થયું છે, અધ્યાત્મ શૈલીમાં તેને સ્વસંવેદન પ્રત્યક્ષ કહેવાશે. એને સિદ્ધાંત શૈલીમાં પરોક્ષ કહેવાય, પણ એ વાતને હમણાં ગૌણ કરી નાખો. અધ્યાત્મ શૈલીમાં એને કયું જ્ઞાન કહેવાશે? સ્વસંવેદન પ્રત્યક્ષ, અને તે અંશે પ્રગટ થયું છે. તો જેટલું અંશે જ્ઞાન પ્રગટ થયું છે આત્માનો અનુભવ કરીને, તો તેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ છે. અને બાકીનું રહેલું જે જ્ઞાન છે તે તેનું જ્ઞાન કેવું છે? કે પરોક્ષ છે. આમ એક જ પર્યાયમાં, ગુરુદેવના પ્રવચનમાં છે, એક જ પર્યાયમાં અંશે સ્વસંવેદન પ્રત્યક્ષ પણ છે અને અંશે પરોક્ષ જ્ઞાન. સાંભળો સાંભળો, આજે બપોરે તો ફરી પાછું વધારે નહીં ભાઈ, 2 વાર ચા પીવડાવજો, 2 વાર ચા પીવડાવજો. મારો વિષય એવો આવી ગયો, હું પણ શું કરું? બરાબર કે નહીં? કેવો મતલબ? હવે જો આ તો તમારા બધાના ચહેરા જોઈને હું વિષયો લઉં છું, બાકી કઈ દરેક જગ્યાએ અમે આવા પ્રવચનો ન કરીએ, નહીતર અમે ના ચાલીએ, એ બી અમને ખબર પડે છે, બરાબર ને? પરંતુ આપણે નથી ચલાવવાનું, આપણે સર્વજ્ઞ ભગવાનના રથને ચલાવવાનો છે. આપણે અમૃતચંદ્ર આચાર્ય દેવના રથને ચલાવવાનો છે. સ્કૂલમાં પહેલા જ દિવસે તો તમારો છોકરો ABCDE બધું ઝેડ બેડ આ તે ચોથી ABCD ની ઝેડ સુધી બધું ભણીને આવી જાય, એવું બને કોઈ દિવસ? અરે એવું કોઈ દિવસ બી બને? કહેવાનો મતલબ તો કે સિસ્ટમેટિક જ થશે કે નહીં? કહેવાનો મતલબ એની જે વાર લાગશે એ વાર લાગશે, થોડો એકડો ગુંટવો પડશે તો થોડો આડો અવળો બી થાય, પછી ધીરે ધીરે સીધો થાય, એવી રીતે સમજવું પડે. જરા સાંભળો, જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે આપણે અહીંયા સુધી આવી ગયા હતા સવારના પ્રકરણમાં કે અનુમાન જ્ઞાન સુધી તો પહોંચે છે. મનના માધ્યમથી તેને આત્માનો નિર્ણય કર્યો કે હું આ આત્મા છું, કારણ કે આ મારામાં મને ચેતનતા ખ્યાલમાં આવી રહી છે. હવે જ્યાં ચેતનતા ખ્યાલમાં આવી રહી છે એમ એને પર્યાયનું પણ જ્ઞાન કર્યું અને ઓલું તર્ક જ્ઞાન પણ ખબર છે કે જ્યાં જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં દ્રવ્ય છે. તો હવે તર્ક જ્ઞાન પૂર્વક હવે અહીંયા આગળ પ્રયોગ કરે છે અને પ્રયોગના માધ્યમથી હવે એ પર્યાયનો પણ ભેદ છોડી દઈને, ઉપયોગ સૂક્ષ્મ કરજો, કે પ્રયોગના માધ્યમથી આજે જાણવું થાય છે, બરાબર? તે જાણવું તે હું આ આત્મા છું એમ કરીને હવે એ જાણવાના માધ્યમથી આત્મા નામક પદાર્થને મનજનિત જ્ઞાનમાં અહીંયા આગળ પકડે છે અને તે વખતે પકડતાની સાથે
જે પર્યાય પણ પૂછે છે જાણવું જાણવું તેને ગૌણ કરી નાખીને અને અહીંયા આગળ જે દ્રવ્ય સ્વભાવ છે તેને અહીંયા આગળ મુખ્ય કરી નાખે છે. તો આ બધું જે જ્ઞાન છે તે શુદ્ધ જ્ઞાનમાં ચાલે છે અને મુખ્ય ગૌણની વ્યવસ્થાની અંદર તેને અહીંયા આગળ આત્માની અનુભૂતિ થાય છે. હવે જેવી અહીંયા આગળ આત્માની અનુભૂતિ થાય તો અનુભૂતિના કાળની અંદર અહીંયા આગળ કહે છે કે વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાન પણ નથી, વિકલ્પાત્મક નય જ્ઞાન પણ નથી. તમારું જે આ અનુમાન જ્ઞાન છે તે વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાનના અંતર્ગત આવશે. બરાબર સાંભળજો, મતિ જ્ઞાન છે તે પ્રમાણ રૂપ છે અને શ્રુત જ્ઞાન છે તે પ્રમાણ રૂપ પણ છે અને નય રૂપ પણ છે. પરંતુ ત્યાં આગળ અનુભૂતિના કાળમાં ત્યાં આગળ વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાન પણ નથી, વિકલ્પાત્મક નય જ્ઞાન પણ નથી, પરંતુ અનુભૂતિની અંદર તેને સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન જે પ્રગટ થયું તે પ્રમાણ રૂપ કહેવામાં આવે છે. તો જે સ્વસંવેદન પ્રત્યક્ષ જે જ્ઞાન પ્રગટ થયું તો તેને અહીંયા આગળ શું કીધું? તો તે પ્રમાણ રૂપ સ્વસંવેદન પ્રત્યક્ષ થયું, પણ અહીંયા આગળ અંશે પ્રગટ થયું એટલે અંશે પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. અને બાકીનો પછી હવે એનો જે ઉપયોગ લાગશે તે ઉપયોગની અંદર તે વળી પાછો મુખ્ય ગૌણ કરીને જાણશે અથવા તો જે પદાર્થને જાણશે તે જ્ઞાનને અહીંયા આગળ પરોક્ષ કહેવામાં આવશે. હાડ પડી ગયું. કારણ કે સમજો, કારણ કે જયારે સ્વાનુભૂતિ થાય છે તો સ્વાનુભૂતિની અંદર તો પ્રમાણ જ્ઞાન છે, તો પ્રમાણની અંદર તો નય નિક્ષેપ એ બધાના કોઈ વિકલ્પ નથી, વેદન રૂપ છે. ત્યાં અનુમાન જ્ઞાનનો પણ પ્રશ્ન નથી, એકલું વેદન રૂપ છે. તો જેટલું પણ સ્વસંવેદન જ્ઞાનની અંદર પોતાનો આખો આત્મા દ્રવ્ય ગુણ પર્યાય સહિત જે અહીંયા આગળ પ્રમાણ જ્ઞાનમાં જે પ્રમેય બન્યો તો તે અહીંયા આગળ વેદન સહિત આત્મા અનુભવાયો ને. તો વેદન સહિત જેટલો આત્મા અનુભવાયો તો તેને શું કહેવામાં આવશે? તેને અહીંયા આગળ સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક અનુભવ જ્ઞાન અહીંયા આગળ જે પ્રગટ થયું છે તેને અહીંયા આગળ પ્રમાણ કહેવામાં આવશે. કારણ કે નય જ્ઞાનમાં તો મુખ્ય ગૌણ થઈ જશે. ત્યાં આનંદને ગૌણ કરવા જાય નિજેશભાઈ અને ત્રિકાલી ધ્રુવને મુખ્ય કરવા જાય એમ ત્યાં નથી હોતું. ત્યાં તો વેદન માત્ર જે વેદનમાં આવ્યો તે આખો ને આખો આત્મા. તો ત્યાં આગળ જેને કહેવાય કે પ્રમાણ જ્ઞાન છે. જે પ્રમાણ જ્ઞાન અનુભવમાં પ્રગટ થયું છે તેના પૂર્વમાં નય જ્ઞાન ચાલે છે. તેમાં જ્ઞાયક સ્વભાવ દ્રષ્ટિનો વિષય તેને મુખ્ય કર્યો છે અને પછી પર્યાયના પડખાને શું કર્યું? કે ગૌણ કર્યું. બરાબર ને? જેમ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં દાખલો આપ્યો કે નહીં કે હાર લેવા જાઓ ત્યારે અનેક પ્રકારના વિકલ્પો હોય છે, પણ બેન જયારે પછી લગ્નમાં હાર પહેરે તો તે વખતે પણ વિકલ્પ જ કર્યા રાખે. તો હારની મજા ક્યારે લેશે? પોઈન્ટ પકડાય છે કે નહીં? કે તો અહીંયા આગળ અનુભવમાં તો મજા લે છે, તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. તો ત્યાં આગળ શું છે? ત્યાં સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું છે. હવે ઝીણું ઓર ઝીણું, હવે આ બંનેની સંધિ કેવી રીતે કરવી? કારણ કે ગુરુદેવ શ્રી કે એક જ પર્યાયની અંદર બે અંશ છે. તો એક જ પર્યાયની અંદર જે સ્વસંવેદન પ્રમાણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, હવે છદ્મસનો ઉપયોગ અંતર્મુહૂર્તમાં બદલાય છે, પરંતુ ઉપયોગ અંતર્મુહૂર્તમાં બદલાયા પછી પણ અહીંયા આગળ તેના લબ્ધ જ્ઞાનની અંદર એનું સ્વસંવેદન પ્રત્યક્ષપણું ત્યાં આગળ પણ ચાલુ છે પ્રમાણ રૂપ. અને અહીંયા આગળ તે જ્ઞાનની ઉપયોગ રૂપ પર્યાયની અંદર ઇન્દ્રિયોના માધ્યમથી જયારે પ્રવૃત્તિ થશે અથવા મનના માધ્યમથી પ્રવૃત્તિ કરીને નય વિભાગ લગાડીને જયારે જ્ઞાન કરશે તો તે બધું જ્ઞાન તેને પરોક્ષ કહેવામાં આવશે. ખ્યાલ આવે છે? લબ્ધ જ્ઞાન છે તે ઉગાડ જ્ઞાનની શક્તિ છે. ઉગાડ જ્ઞાનની શક્તિની અંદર હું એક બીજો શબ્દ પ્રયોગ કરીશ કે સ્વસંવેદની જ્ઞાન જે અનુભવના કાળમાં જે પ્રગટ થયું તો હવે તો સ્વાનુભવ જતો રહ્યો. તો હવે શું રહ્યું? હકીકતની અંદર જોડી ભાષા બદલું છું. હવે હકીકતની અંદર જે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું ને તો લબ્ધ જ્ઞાનમાં તેનું જ્ઞાન રહે છે. શું કીધું? અત્યારે કયો મહિનો ચાલે છે ભાઈ? ચલો હવે થોડું સરળ કરીએ, આ બધું બહુ હાર્ડ થઈ ગયું. કયો મહિનો ચાલે છે? અરે બોલો ભાઈ, કયો મહિનો ચાલે છે? કેરી આવી ગઈ ભાઈ? કેરી આવી ગઈ? બોમ્બે માં નથી આવી, ખાટી એ નથી આવી, ખાટિયાની એ નથી આવી. અહીંયા આગળ થયો સાંભળો, કેરી આવી ગઈ ભાઈ? કેરી આવી ગઈ? કેરી નથી આવી. કેરી નથી આવી તો ખાધી પણ નથી. બરાબર? આટલા સુધી બરાબર? કેરી આવી નથી તો ખાધી નથી. મારો પ્રશ્ન તમને બધાને એ છે કે કેરીના રસનો સ્વાદનું જ્ઞાન તમને છે કે નહીં? કેવી મજા આવે છે ને આમ બોલવાની, કેટલી મજા આવે છે.
કેરીના રસના સ્વાદનું જ્ઞાન. તો તમને અત્યારે કેરીનું જ્ઞાન છે કે નહીં? તો ઉપયોગાત્મક જ્ઞાન નથી. ઉપયોગાત્મક જ્ઞાન, કારણ કે તમારો વિષય અત્યારે કેળા ખાવામાં છે. એક્ઝામ્પલ, તમારો પપૈયા ખાવામાં છે, કેરી નથી. તો કેરીને વિષય બનાવતો નથી ઉપયોગ. તો અત્યારે કેરીની જગ્યાએ કેળા અને પપૈયામાં છે. પરંતુ કેરીનો સ્વાદ કેવો હોય તેનું તમને જે જ્ઞાન વર્તે છે એ તમને જ્ઞાન સાચું છે કે ખોટું વર્તે છે? હવે આપો જવાબ. છે કે નહીં? અરે સાચું વર્તે છે કે ખોટું વર્તે છે? તમને સાચું વર્તે છે કયા બેઝ ઉપર કહો છો? કારણ કે તમે ગયા ઉનાળાની અંદર તે કેરી ચાખી હતી અને તે ગયા ઉનાળાની અંદર તે કેરીનો સ્વાદ ચાખ્યો હતો તે હજી તમારી ધારણામાં વર્તી રહ્યો છે. અને એ જે ચાખેલો સ્વાદ છે તે સ્વયં પ્રત્યક્ષ ચાખેલો છે કે નહીં? અરે પ્રત્યક્ષ ચાખેલો છે કે નહીં? પોતાની જાતે ચાખેલો છે. તો પોતાની જાતે ચાખેલો એટલા માટે તો તમે કહો છો કે નહીં નહીં ભાઈ, તમે આ દુકાનમાંથી જ લાવજો, આની સારી આવે છે, ઓલાની બરાબર આવતી નથી, આની ઓરિજિનલ હાફૂસ આવે છે. એ કયા બેઝ ઉપર કહો છો? કારણ કે આનો સ્વાદ આવો આવે છે તેની ધારણા બરાબર 1 વર્ષ સુધી પણ તમારી બની રહી છે. એ જ્ઞાન તમારું સમ્યક છે. એ કેરીના સ્વાદનું જ્ઞાન તમારું સમ્યક છે. અને જેટલું પણ પછી બીજું બધું જ્ઞાન છે તે બધું જ્ઞાન કેવું છે? અરે તે બધું જ્ઞાન પરોક્ષ છે. અરે એક બીજી વાત કહું તમને, જેમ તમે ચાખેલી કેરીનું જ્ઞાન તમારું સ્વસંવેદન પ્રત્યક્ષ વાળું છે, હવે તમે બીજી કેરીઓ વિશે પણ તમે જેટલો વિચાર કરો છો તે બધું પરોક્ષ જ્ઞાન. આમ અંશે પ્રત્યક્ષ જ્ઞાન પણ છે અને અંશે પરોક્ષ જ્ઞાન પણ છે. પોઈન્ટ પકડાય છે કે નહીં? કહેવાનો મતલબ બંને એક સાથે ખબર પડી? એક સાથે બંને કેવી રીતે હોય? એક સાથે કેવી રીતે હોય? એક સાથે કેવી રીતે હોય? એક સાથે કેવી રીતે? અરે જ્ઞાનનો એવો સ્વભાવ છે, એ પર્યાયનો એવો સ્વભાવ છે કે તેનું પણ અહીંયા આગળ વેદન કર્યું છે. અરે વેદન કર્યું છે ને એટલે તો સ્વસંવેદન પ્રત્યક્ષ કીધું અંશે, બરાબર કે નહીં? અને તે જ જ્ઞાનની પર્યાયમાં જે બીજી કેરીનો પણ બીજી રીતે પણ વિચાર ચાલે છે તેટલું બધું જ્ઞાન કયું છે? કે પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એમ અતિન્દ્રિય આત્માનું જે સ્વસંવેદન જ્ઞાન એકવાર આત્માનો અનુભવ થયો તો તે વેદનમાં આવી ગયો તો તે જ્ઞાન તો છે અંશે પ્રત્યક્ષ. અને પછી શું થયું? તે પ્રમાણરૂપ છે. આ બરાબર સાંભળજો. અને પછી શું થયું કે બાકીનું જેટલું પણ જ્ઞાન, અરે આત્મા સંબંધીનો પણ, અરે જ્ઞાની ધર્માત્મા પણ સાંભળજો, જ્ઞાની ધર્માત્મા પણ ફરીથી જયારે આત્મા સંબંધીનો વિચાર ઇત્યાદિ કરે છે, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છું, તો જ્યાં સુધી મનનો ટેકો છે તો તે મનના ટેકા સુધી તે બધું જ જ્ઞાન કયું કહેવામાં આવશે? કે પરોક્ષ કહેવામાં આવે. આનું નામ અંશે પ્રત્યક્ષ અને અંશે પરોક્ષ. હવે ગજબની વાત સાંભળો, હવે ગજબની વાત સાંભળો. હું પૂરું કરું છું. હા ભાઈ, હવે અહીંયા ગુરુદેવ શ્રી શું કહે છે કે જે કેવળ જ્ઞાન કયું જ્ઞાન છે? સકલ પ્રત્યક્ષ. જરા બરાબર, આ અંશે પ્રત્યક્ષ થયું અને કેવળ જ્ઞાન કયું છે? સકલ પ્રત્યક્ષ. હવે ગુરુદેવ શ્રી શું કહે છે ખબર છે? એ જ જ્ઞાની ધર્માત્મા, એ જ સાધક જીવ, એ જ્ઞાની ધર્માત્મા સાધક જીવ, એને કેવળ જ્ઞાન લેવું હોય તો બોલો એનું આત્મા સંબંધીનું જ પરોક્ષ જ્ઞાન વધી વધીને કેવળ જ્ઞાન થશે? બોલો વધી વધીને કેવળ જ્ઞાન થશે? કે નહીં થાય. તો કયું જ્ઞાન વધી વધીને કેવળ જ્ઞાન થશે? જે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન જે પ્રગટ થયું છે, વળી પાછો તે સ્વસંવેદન પ્રત્યક્ષ ઉપયોગમાં લેશે તો એ ઉપયોગમાં લીધેલું શ્રુત જ્ઞાનમાં લીધેલું જ્ઞાન તે અંતર્મુહૂર્તની અંદર ધ્યાનની સ્થિતિની અંદર તે વધતું વધતું આગળ જઈને સકલ પ્રત્યક્ષપણાને પ્રાપ્ત થાય છે. આ ન્યાય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે અનુભવ પછી પણ અનુમાન જ્ઞાન કેવળ જ્ઞાન અપાવતું નથી. અનુભવ પહેલાનું અનુમાન જ્ઞાન તે સમ્યક દર્શન અપાવતું નથી. શું કીધું? ન્યાય. આ ન્યાય ગુરુદેવ શ્રીના. અનુભવ પછીનું અનુમાન જ્ઞાન તે મનજનિત જ્ઞાન છે. ભલે એમાં વિષય આત્મા રમતો હોય પરંતુ તે પરોક્ષ મન વાળા છે. તો તમને પ્રોબ્લેમ શું છે? અમને પ્રોબ્લેમ એ છે કે તેનાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એનાથી આત્મા કેવો રહી જાય છે? સાદી સરળ ભાષામાં વાત કરું, સાદી સરળ, એનાથી આત્મા કેવો રહી જાય છે? અરે કોરો રહી જાય છે. કોરો એટલે સમજો છો? કોરો રહી જાય છે એટલે
આપણે યુરોપ જવું હોય તો શું કરવું? યુરોપ જોવું હોય તો શું કરવું? મને કહો. યુરોપ જવું હોય તો શું કરવાનું? એક મને સિમ્પલ. કેટલો ખર્ચો થાય નવીનભાઈ? લગભગ અત્યારે 3-4 લાખ રૂપિયા જેવો થાય એક જણનો, લગભગ. બરાબર. હવે આ સુભાષભાઈ 3-4 લાખ રૂપિયા ખર્ચીને યુરોપ જવું, એના કરતા ગૂગલ ખોલ્યું, બટન દબાયું, નાખો યુરોપ, બધી જ કન્ટ્રી યુરોપની આવી જાય કે નહીં? 40-50 જે પણ રમતી હોય તે બધી આવી જાય કે નહીં? બરાબર કે નહીં? બોલો 4 લાખ ખર્ચ્યા વગર, બરાબર કે નહીં, ફ્લાઇટની ટિકિટ કાઢ્યા વગર અને યુટ્યુબની ચેનલમાં કે ગૂગલમાં સર્ચ કરીએ તો આખું બોલો યુરોપ જોવાઈ જાય કે ન જોવાઈ જાય? હવે મારો પ્રશ્ન છે, બરાબર, કે એ યુરોપનું જ્ઞાન સાચું કે ખોટું? હવે એ તો જોડો, સાચું ખોટું તો સવારથી કર કરો છો. આપણે બીજો શબ્દ વાપરીએ, બોલો એ જ્ઞાનમાં મજા આવે કે ન આવે? હા, કેવું બહેનો જો જોરથી બોલે છે, અરે ભાઈઓ સમજો, ટિકિટ કાઢો હવે, એમ કે છે. ન આવે એનો અર્થ શું થયો? અરે ન આવે એનો અર્થ શું થયો? મારે એનો જવાબ જોઈએ છે, મારે અધ્યાત્મને સરળ કરવું છે. ન આવે એનો અર્થ શું થયો? એ કે ના, એ કે ભલે તમે ફોટા જોવો છો, ભલે તમે, અમારે 27 દેશ નથી જોવા, તમે તો અમને ખાલી એક જ દેશ બતાવો, પણ કેવો બતાવો? અરે કેવો બતાવો? એ કે પ્રત્યક્ષ બતાવો. કેમ? કે પ્રત્યક્ષ ની અંદર જે આનંદ આવે છે તે પરોક્ષ ની અંદર કદી પણ આનંદ આવતો નથી. એમ અહીંયા આગળ અનુમાન જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, મનના ટેકાવાળું જ્ઞાન છે, તેની અંદર આત્માનો જે આનંદ આવે છે, અરે તો વિકલ્પાત્મક આનંદ છે, અતિન્દ્રિય આનંદ નથી. અને એને છોડીને ડાયરેક્ટ સીધો આત્માનો અનુભવ કરીએ છીએ, અને એ વખતે જે અતિન્દ્રિય આનંદ આવે છે તો કે છે કે તે પ્રત્યક્ષ આનંદ ની અંદર જે આત્મા ઉછળે છે અને જે આનંદ આવે છે એવો આનંદ જગતની અંદર બીજા કોઈ વિષયમાં આવતો નથી. બરાબર? વિશેષ ચર્ચા પછી કરશું. ચાલો.